હું તો બોલીશ ખજૂરભાઈના સપોર્ટમાં પાર્ટ 3. કાલે આપણે પાર્ટ 2 મૂક્યો અને પબ્લિકનો તરત જ સારો રિસ્પોન્સ આવ્યો અને પબ્લિકે કીધું હોય પાર્ટ 4 આવવો જોઈએ. એટલે આપણું ઇંગ્લિશ કાચું છે, આપણે તો શું કહેવાય દેશી લઠ્ઠા ગુજરાતીમાં જ ફાડી કાઢીએ એમ. એટલે આપણે પાર્ટ 4 આવવાનો છે અને એ કોના ઉપર? કૃષ્ણા પટેલ ઉપર આવવાનો છે. જે કૃષ્ણાબેની થોડીક ફાકા પોતદારી કરી દીધી છે ને એને આપણે જવાબ આપી દઈએ. પણ અત્યારે હવે આપણે પાર્ટ 3 શરૂ કરીએ. આજ સુધી કીર્તિ એવું કઈ પણ શું કહેવાય ખુલાસો નથી કર્યો જેનાથી ખજૂરભાઈના ફેનને કઈ પણ ફેર પડે ને. અવારનવાર 5 દિવસથી એક ના એક વાતું રિપીટ કરે, આ હતું અમેરિકા જઈને ઓલું કરે, ઓલે પણ જઈને ઓલીને પટાવે ને આને આ કરે ને એટલી બાયુ રાખીને એટલું આ કર્યું ને આ હું પણ રાખે. બસ એ તો રાખવાનું છે. હું પણ તો હોવું જોઈએ. ખજૂરભાઈ હું પણ કાઢે ને તો અમારા બધા વિરોધમાં થઈ જવું છે. અને બીજી વાત એ કે અમેરિકા વાળા, યુએસ વાળા, કેનેડા વાળા, પછી આ જ્યાંથી પણ રિપોર્ટ આવે ને કે ભાઈ અમારી વસ્તીની અત્યારના યુવાઓમાં 50%માં તરુણ જાની, નીતિન જાનીનું લોહી દોડે છે, તોય આપણે એને ભગવાન માનવાનું છે. બોલ હવે તારે 50%માં બધાના છોકરામાં એમ જ આવવું જોઈએ કે માતા અમેરિકાની, પિતા તો કે ખજૂરભાઈ, માતા અમેરિકાની, પિતા તો કે તરુણભાઈ, તોય ભગવાન માનવા છે. લે 50-80% રિપોર્ટ આવે ને કે આજના બધા સંતાનોમાં તરુણભાઈ ખજૂરભાઈ લોહી દોડે છે, તોય ભગવાન માનવા. અને તો એ મને એ ટેન્શન થાય કે એનું લોહી દોડતું હશે તો એ બધા હાળા અત્યારે નાગાયું કરશે, પણ પછી મોટા થઈને એ હાળા સેવા ભાવી કરશે તો અમેરિકા આગળ આવી જાય. એટલે એ રિપોર્ટ આવ્યા પછી એ ટેન્શન રહે. એટલે પછી આવા અમુક ખાવ નવરી ના હોય એની પાસે છોકરા કઢવી લેવા થોડાક. તો આપણામાં સેવા ભાવીઓ પેદા થઈ જાય ને ભાઈ. તો બાપ હોય એવા દીકરા થાય તો કાંઈ વાંધો નહીં, ભલે શરૂઆતમાં ભૂલ કરે, નાનાપણમાં તો બહુ ભૂલ કરી અમે. હજી તો હું ક્યાં નાનો જ છું, 22 વર્ષનો શું ભાઈ, ક્યાંય ધ્યાનમાં હોય કહેજો. અને મારા બાપાએ કીધું હતું બેટા વ્યૂ આવે છે તો એ વાત કરી દેજે ને, કદાચ કોઈના ધ્યાનમાં હોય તો વાત કરે એમ. જય માતાજી, રાધે રાધે. આપણે કઈ તો આ છે વિધિ ભાભી. કોણ છે? વિધિ ભાભી. આ વિધિ ભાભીના અત્યારે તમામ વ્લોગ, વિડિયોઝ એન્ડ પોસ્ટ ડિલીટ કરી દીધી. અને સાવરકુંડલામાં તમામ લોકોને, તમામ ગામને એવી ખબર છે કે આ ભંગાર અનમેરિડ છે. કીર્તિ પટેલ એવું કહેવા માંગે છે કે તમે આ બેનના ફોટો ડિલીટ કેમ કરી દીધા? તમે કેમ કોઈને કીધું નહીં કે મારા પહેલા લગ્ન થઈ ગયા છે? તો હું આ બીજા લગ્ન કરતા છે બધા એમ કેવા જતા છે, એ ભાઈ અહીંયા આવો તો તમને ખબર છે મારા પહેલા લગ્ન થઈ ગયા. એ ભાઈ અહીંયા આવો તો તમને ખબર છે મારા પહેલા લગ્ન થઈ ગયા ને મારા ડિવોર્સ થઈ ગયા. એમ નો વાતું કરવાની હોય. એની પોસ્ટ ને એના ફોટો ને એના વિડીયો હું રાખીને કરવા કોઈ? હવે મારે તમને તેવું નથી કેવું, પણ કોઈ પણ લગ્ન કર્યા હોય તમે જોજો પછી બીજા લગ્ન કરે ને એટલે ડિલીટ જ કરી દે. એમાં કે આ પહેલી વાત નથી ને પેલો માણસ એવો નથી કે આવું કરે છે. બધા ડિલીટ કરે, કઈ જાહેર ન કરે. એ ભાઈઓ મારો પહેલો લગ્ન થઈ ગયો હતો તો હું બીજા કરું છું, એવું ન હોય. બેનામાં બધું જે વ્યવસ્થા પ્રમાણે હાલતું હોય ને કીર્તિ, એવું કરવું પડે. સમજી? આ કોકને કહેતો તાની હારે રહેવા વાળાને કે રત્ન એવોર્ડ તો લેવો હો, આલે મારવા. સ્ત્રીઓને બધી વાતમાં હાલા પુરુષોની સમાનતામાં જ આવી જવું છે એમ. એકવાર જોઈ આવો ને અંદર જઈને છે કે નહીં એમ. નહીં, ઘણી વાર એવું થાય કે આપણે કોકને કીધું કે આ લઈ દેજે મારી પાસેથી એમ, તો પછી આવે ખબર પડે આ તો આપણી પાસે નથી એમ. એટલે તમે એકવાર નજર મારી લેજો છે કે નહીં. હોય તો કહીજો તમે તારા બધાને મોરો હાલે. પુરુષો જે કરે એ કરી જ નાખવું છે એમ. પછી ભલે એ ક્યાંય ભેગું જ ન થતું એમ. અને એક વાત કહું, ખજૂરભાઈ બધાને આપે તો વાંધો છે ને તમારે બધાને આપવો છે. ખજૂરભાઈ કોકને આપે તમને વાંધો કે એને ઓલીને આપ્યો, મોનાને આપ્યો, ઓલીને આપ્યો ને એમ. તમે કેતા કરો તો સાંસારિક ચેનલ છે એટલે વધારે નથી બોલવું. બાકી તો આપણે બાકાજી કે આપણને આવડે છે, તો આપણે એવા શબ્દો નથી બોલતા. કેમ કે શબ્દોના પ્રહાર છે ને એવા કરો ને કે એમાં ગાળની જરૂર જ ન પડે. ઘા ભેગો ઘા લાગી જાય. આ ગાળું બોલવી તો શું કહેવાય કે જેને સાણ ન હોય ને આમ ખુલ્લે આમ આવી રીતે વાતો કરીએ પણ એને ગાળું બોલવાની, બાંધવાનું, મારવાનું એ બધાને આવે. ભાઈ આવો આમાં ડિબેટમાં નહીં, આમ તો ચર્ચામાં 1v1. આમ સેટી ગંદા અહીંયા નો દેશી દારૂની ભાષા. પીતા હો તો હારો પીતા હો તો 20 વાળી પોટેલિયો પીને ઇન્સ્ટાગ્રામમાં હંગવા આવી જાવ છું. સેટી થઈ જાય હું ભલે કરું. અહીંયા ડોહા અમારા બાજુવાળા છોકરા બીજા ભૂમણા આવ્યા ભાગી જાય ડોહા કે ભૂમણા આવ્યા ધીમો અવાજ રાખ. દેશી દારૂ ગંધાય છે. આ બોલ તો હું કેવા માંગતો છું. સાંભળો, અહંકાર રાવણનો પણ નતો તૂટ્યો. રાવણનો અહંકાર નતો તૂટ્યો. હવે આ શું ને વાળી છે તમને એમ લાગતું છે ફાકા પંચારી કરું. ના ભાઈ ના, વાસી આવે છે ને લખણે ગઈ છે. રાવણનો અહંકાર નતો તૂટ્યો. આ બધી વસ્તુ રામમાં આયરે રાવણ આયરે કનેક્ટ કરવી છે, પણ નાગાયું તો શું કહેવાય કે ઓલા કોણ દુશાસન જેવી નાગાયું કરવી છે, સુરપંખા જેવી ને જોડવા કોની આયરે? રામ આયરે રાવણ આયરે. એટલે ભાઈ નો થઈ જતી. રાવણ ને એક પગ ને નખ દેવાય આપણે નો થઈ જતી. એની આયરે નો હરખાવાય. માણસો આયરે કળયુગના વ્યક્તિ હરખાવાય. રાવણ નો અભિમાન. અરે બેટા ભાઈ આવો, એ ભૂણું નથી. આ મારા ફોનમાં અવાજ આવ્યો તો ભાઈ આવો. લોકોનું ઝૂંપડું હોય, ઝૂંપડું સજાવીને રાખતા હોય, કમ્પ્લીટ ચોખ્ખું રાખતા હોય. હે એવા મોટા પથરા ઉપરથી નો પાડી નાખે. પણ આ વ્યક્તિ જ્યારે ઘર બનાવવા જાય ને ત્યારે આમ તોડ ફોડી નાખે, બધું પાડી દે, લગન વગર કરી નાખશે હાવ. અને પછી વિડિયો શૂટિંગ કરશે. વાહ ભાઈ વાહ. હું તમને એમ પૂછું છું, તમે વિડીયો બનાવો છો ત્યારે મોઢા ઉપર મેકઅપ ના ફફેડા નથી મારતા?
આમ લપેટા નથી મારતા લિપસ્ટિક ના અહીંયા. અરે માણા અહીંયા ગળે ગળે સુધી ગળે એટલે મેકઅપ કરી નાખે જેનાથી ગળું દેખાય તો થોડું ફૂલ જેવું દેખાવું છે. પછી અંદર ભલે ની બોબીન જ હોય એમ, એ તો બધાને ખબર જ છે કેવું બોબીન છે, પણ તમે એ નથી કરતા. હું તો કહું ને ખજૂરભાઈ આમ વાહો દઈને ઉભા રહી જાય ને, આમ કે મકાન પડી જાય તો ભલે પડી જાય ને, આમ ઉભા રહીને વિડીયો બનાવે મકાન આખું એની માથે હોય એવું કરીને વિડીયો બનાવે તો અમારે સ્વીકારી લેવાનું છે. અમારે એના સારા કામ મતલબ છે, એ ગમે એ રીતે કરે, ગમે એ સ્ટાઇલ થી કરે, ગમે એવા ફંડ થી કરે, ગમે એ વસ્તુથી કરે, સારું કામ કરે છે ને અમારે એની યાર મહત્વ છે એમ. અને સારું કામ કરવા વાળા છે ને ભૂલું કરે ને તો અમારી જાન નથી લેવાની. મરી ગયેલા કૂતરા ઉપર કમાઈ લેવાનું, મરી ગયેલા વાંદરા ઉપર યુટ્યુબ પર કમાઈ લેવાનું, હે મરી ગયેલી બિલાડી ઉપર કમાઈ લેવાનું, વાંદરાને બિસ્કિટો નાખીને કમાઈ લેવાનું. હાવ વાહિયાત, હાવ એટલે હાવ વાહિયાત. 5 દિવસની દલીલ આ કરી. આમાં કોઈ 1% નહીં કે ભાઈ કૂતરામાંથી કરે, મીંદડામાંથી, વાંદરામાંથી બિસ્કિટ ખવડાવીને કમાય ને. આવું કરીને કોણ કમાય છે? આવું કરીને કોણ કમાય છે? આવું કરીને કોણ કમાય છે? ઓલું આમાં એટલા કપડા કર્યા અહીંયા સુધીના, નીચે અહીંયા સુધીના, અને તમે આમાં કરે છે એનો તમને વાંધો નહીં. અને આ કૂતરા મીંદડાને જે ખવડાવે છે ને અને એને મરેલાને રસ્તા ઉપર એને દાટે છે ને, એ તમે એકવાર ઘોરને દાટેલી છે. રેડી ઘોરને હો. એટલે એ તમે લખણ ખોટી ના થાવ. એ વિડીયો મેં જોયો છે 2-4 દી પહેલા. મારે બહુ અઘરો છે ને એટલે હું ટાઈમ પાસ નથી કરતો એમાં, કેમ કે અત્યારે 2 વાગ્યા સુધી વિડીયો બનાવવાનું કામ કરું. અને એક વસ્તુ વિચારજો, જે માણસ સારું કરતો હોય ને, હું તો કહું જે કહેતા હોય પણ સારું તમે કઈ કામ કરો ને અને શક્ય હોય ને તો તમે વિડીયો ઉતારીને દેખાડો. તમે આજ સુધીમાં ખજૂરભાઈના વિડીયો જોયા છે, તમને એકવાર તો એવું થયું છે ને માહિતી એકવાર પૈસો થાય ને તો મહેનત કરી લેવી, લોકોને ખુશ કરી દો. મારે એકવાર લોકોને ખુશ કરવા છે એવો તમે વિચાર કર્યો જ હશે, કેમ કે એને જોયા છે. એટલે તમે ન જોયા તમને વિચાર ન આવે. તમે આમાં કરો ને, આમાં કરતું જોવો ને તો તમને ક્રોમમાં જવાનો વિચાર આવે કે ક્રોમમાં જઈને કરી લઈએ. પબ્લિકલી ચેનલ હવે મારે કરી નાખવી છે, ફેમિલી ચેનલ, એટલે હું કઈ બહુ શબ્દ બોલતો નથી. પણ એ વસ્તુ જોઈને તમે શીખવાડો છો. આમ કરવું એ સારું છે. કૂતરાને દાટવા, મીંદડાને દાટવા, બિસ્કિટ નાખવા એ વસ્તુ ખરાબ છે. બોલો હાવ આવી દલીલ, હાવ લેવલ શું કામ જેટલી પાડતી જશે એમ. તારથી નો ભેગું થાય એમ કહી દે ભાઈ જોશમાં ક્યાંય લીધું, પણ હવે પબ્લિક નો સાથ ન મળે. ખજૂરભાઈ જવાબ જ નહીં. આવી ઇગ્નોર તો આવી ઇગ્નોર તો કોઈ છોકરાને કોઈ છોકરીએ નહીં કીધું. હાવ આબરૂ કરી નાખી. મારું મિત્ર એટલું કેવું છે કે ભાઈ આવી બધી નાગાઈઓ કરવાની, એ કરતા તમે 5 રૂપિયાનું કોકને દાન કરો તો વિડીયો બનાવીને મૂકો. કદાચ 100 જણા વિડીયો જોઈને એમાંથી 1 જણા એમ થાય મારે 2 રૂપિયાનું દાન કરીને સામેવાળાને ખુશ કરવો છે, તો એ તમારું સફળ થઈ ગયું દાન. એમ ગુપ્ત દાન આપણે નથી કરવું. એ સમય ગુપ્ત દાનમાં પૂર્વજોનો સમય વયો ગયો, એ બધો સમય વયો ગયો ને. એ સમયમાં ગુપ્ત દાન એટલે થતા કે દાન દાતાશ્રીઓ હતા ને એવું બધું હતું, એવા માણસો હતા એમ. એ નાગાઈ ઉપર ન ઉતરી જતા કે દાન કર્યું એ બધી ન હાલી જતી. અત્યારે બધું હાલું જાય છે. હું તો કહું ખુલ્લે આમ દાન કરો ને, વિડીયો બનાવો, મૂકો, પબ્લિક જોઈને એમાંથી 5 લોકો સુધરીને 5 બીજા ગરીબોને દાન કરશે તો તમારું જીવન સદ્ધર થઈ જાય. અને ઓ ભાઈ ફેર ન પડતો હોય તો તાર દાડિયા કેમ રાખીશ? કોમેન્ટ કરાવવા માટે, વિડીયો બનાવી કેવા માટે? મેં કોઈથી રાખ્યા? મેં કોઈથી કોઈને કીધું તમે મારા માટે કોમેન્ટ કરો, તમે મારા માટે અહીંયા કઈ કાર્ડ લખો? મારે કોઈથી કેવું પડ્યું? કેમ કે ના. એ વાત તો બરાબર છે કીર્તિ તારી. મેં કોઈથી દાડિયા નથી રાખ્યા કોમેન્ટ કરવા. હું કોઈ કોમેન્ટ વાળાને જવાબ આપું, વિડીયો બનાવું, કેમ કે આપણે બે નવરી ના થઈએ. તારે કઈ કામ ને, તારે સાંજે શું કહેવાય કે ઇન્સ્ટાગ્રામ માં હગીને વ્યૂ થવાનું હોય, મારે કઈ કામ નહીં. હું હાવ નવરો હતો, તું હગે નહીં, હું સાફ કરીને બીજું હગી નાખું. એટલે આપણે નવરી ના થઈને બધા કોમેન્ટ કીધા કરીને જવાબ આપ્યા ખરી. મોટા માણસો છે ને આવી 5-7 જણા રાખે છે, ગાયો દેવાય રાખે, કેમ કે કોઈ ગાયો ન દઈએ અને રાખવા જોઈએ. હું જો ભવિષ્યમાં મોટો યુટ્યુબર બની ને તો હું બાકાજી બોલાવે 4 જણાને રાખી, મારા વિરુદ્ધમાં બોલે એટલે આવી ચોટાડી દેવાનું. તારે હું નવરો છું તો હું ગાયો દીધા વગર બોલી દે, એમાં કઈ ના નહીં. હજી તો મારે શું કહેવાય મોટિવેશન સ્પીકર બનવાનું છે. એટલે તું વિચાર કેવા લોકો વિરોધ કરવા વાળા છે. બાકાજી બોલાવી દેવાનું છે, સ્કૂલે જઈને જ્ઞાન આપવાનું છે. બસ કોઈ પ્રિન્સિપલ બોલાવે તમે આવો એકવાર અમારા સ્કૂલે. હજી આગળ વધી જાય છે, પબ્લિક વહી જાય. અમારા ગુજરાતમાં એવા ઘણા બધા, અમારા ગુજરાતમાં ગરીબાઈ વધારે છે કે ગુજરાતની આબરૂ કાઢીને દુબઈમાં જઈ. અને એને ખોટું શું કીધું, ગુજરાતમાં ગરીબાઈ છે તો છે કે અમીરોના મકાન બનાવતા ને ન કરે. એમ થાય કે અમીરોના મકાન બનાવી, ત્યાં એમ કે ગુજરાતમાં ગરીબાઈ છે. ગરીબાઈ છે કીધું ને, અને કીધું કઈ ખોટું નથી. રીબાઈ કીધું તો એમાં આબરૂ શું વહી ગઈ? અને 400 જણાનું મકાન બની જાય એ આબરૂ એવું કઈ ને. તો મારે બધાને કેવું એવું લે મકાન પૈસા દેતા હોય તો 400 નું મકાન બનાવી દો, ભલે એટલી આબરૂ વહી જાય. તમને આને મારે ચેલેન્જ આપી છે ભંગારને કે ભંગાર તું મારી સામે બેસ અને લાઈવ કર આજ, પછી તારા પૂરા બાપુ. તું મારી સામે બેસ તો તારા પૂરા બાપુ, નકર તું માની લે. બરાબર? અમેરિકાથી, ઓસ્ટ્રેલિયાથી, બધી જગ્યાએથી ફંડ આવે. આ કીર્તિ અવારનવાર એવું કહે છે કે તને અમેરિકાથી ફંડ આવે છે, તું આ કરે છે, તું પોતાના નામે કરે છે. પણ ફંડ આપવા વાળા શું કઈ ગાંડી ના છે? એ ફંડ વાળો ફંડ જેને આપવાની તેવડો એને પૈસો ક્યારે આવે? જયારે એની પાસે મગજ હોય, મગજ તરીકે કામ કરતા હોય, ગામના વિરોધમાં ટાઈમ પાસ ન કરતા હોય, ખોટી જગ્યાએ હગી ન આવી જતા હોય, એને કામ ધંધામાં ધ્યાન દેતા હોય, એની પાસે પૈસા ભેગા થાય ને ફંડ આપે ને પછી આ માણા કામ કરે. ફંડ આપવા વાળા કઈ બુદ્ધિ વિગી ના ન હોય. અને તું એમ કહેશો કે આ ફંડ ઉપર જિંદગી હાલે છે એની, તો આજથી તો હવે તો બધાને ખબર પડી ગઈ ને ખજૂરભાઈ આવો માણસ છે એમ. તારી દ્રષ્ટિઓ, બાકી અમારી દ્રષ્ટિએ ત્યાં કોઈ ફેર નથી પડ્યો. અમુક મજા આવી માણસો ને કે ભાઈ ખજૂરભાઈ ના આવા વિરોધી માણસો છે એમ. પણ હવે તો કોઈ ફંડ નહીં આપે ને, કેમ કે હવે અમેરિકા, યુએસએ વાળા, કેનેડા વાળા બધા જાણી જાય કે નહીં. હે તો હવે કોઈ ફંડ નહીં આપે ને.
એટલે હવે ખજૂરભાઈ કામ કરશે ને એ તો એના પૈસાનું કરશે ને, હવે તો બધા ફંડ તને આવશે ને, હાલ હવે મારે કામ શરૂ કરવું છે, મને કેટલા ફંડ આપશે, તું તારા માણસોને કે જે ફંડ આપે ને એનો હું હિસાબ રાખી, અમેરિકા યુએસ થી જે ફંડ આવે ને એનો હું હિસાબ રાખીને એનું હું કામ કરી. હા હું કહું છું 2-3 મોટા ફંડ નો હિસાબ નહીં રાખું, કેમ કે ભાઈ પછી જેવું ફંડ આવે એટલે મારે ફોન કરીને વોટ્સઅપમાં સ્ટેટસ મૂકી દઉં, જેના બાકી હોય ને ભાઈ આવી જાય ફંડ આવ્યું છે એમ, નહીં ચૂકવી દેવું, બાકી આગલા જન્મમાં ચૂકવવા હોય ને કદાચ એક ફંડ નો હિસાબ ન દેવો આવે. પછી ઘરે નળિયા વાળા મકાન છે તેનું કઈક કામ કરાવી નાખું, એક દાઢીનું મશીન લેવું છે, વાર ઘડીએ 40-50 ખર્ચો ન કરવો પડે એમ. અત્યારે દી નથી પોહાતા, પણ તું ફંડ આપાય તું મને ફટાફટ, તું કહેજે હું સ્કેનર મોકલી દઉં અને તમે બધા આપજો ભાઈ ફંડ, આપણે સેવા કરવાની. પેલા મારી સેવા કરી, પછી તમારી બધાની કરી અને પછી બીજા બધા માણસોની કરશું એમ. એટલે ઉપાધિ કરતા નહીં, મકાન બનાવવાના હોય મને મેસેજ કરીને કહી દેજો, જેવું ફંડ આવે એટલે પેલું મારું મકાન ને બીજું તમારું. ને હું હારા મકાનમાં રહી તો કઈ સારી વસ્તુ કરીએ કે ને, હું મારા નળિયા વાળા મને મારા બાપાનો કઈક પેલા આ કેનની હુશિયારી દીકરો થતો, એટલે વ્યવસ્થા પેલા મારી જાળવી લે પછી તમારી બધાને જાળવી. ફંડ વાળા થાવ ગાડી ના થાય ગમે ને આપી દે, એટલે મને તો આગળ જોજો ને, હું આ જેવું વિડીયો મૂકીને એટલે કરોડોના ફંડ મારામાં સીધા 11 લાખના ને 11,000 ના ને 11 રૂપિયાના. હવે આ માણસ ફંડ કરી તો તે તારી પ્રોફાઇલમાંથી તે તારી પહેલી વાઇફના ફોટા કેમ ડિલીટ કર્યા? હે? બરાબર? અને તું જો સાચો હોય ને તો હું તને કીર્તિ પટેલ ચેલેન્જ આપું છું કે તારી પહેલી વાઇફ ને બીજી વાઇફ ને બેને ડિબેટમાં બેસે મારી જોડે હાલ. આની બધી વાતો ઉપરથી બસ વારંવાર કહેતી તું હામો વઈ આય. હવે આજ એમ કે છે તારી બે બાઈઓને હામી લાવે એમ, એટલે તું તો કાલે એમ કે તને ભગવાન માને એને હામા લાવે, કાલે તું એમ કે તું મૂતરવા દઈ મૂતર હામું લાય, તું આ લાવ હામું ઓલું લાવ એમ. તો વ્યૂઝ આવવાનું બધા થોડા આપણી કઈ નવી વિડીયો આવે ઇન્સ્ટાગ્રામ માં ઘૂસીને આ કરવાનું છે, આમ છે બધા થોડા નેવરીના, હું નેવરીનો જવાબ દેવા બેઠા એમ. અને આ બધા જોવા વાળા છે ને નેવરા નથી, એને તો જાણવું છે એમ. એટલે તમારા ઉપાધિ કરતા નહીં, હું તમારા પક્ષમાં છું. અને જો એક વાત કહીને આ વિરોધ કર્યા પછી વિડીયો વ્યૂ નો આવ્યો તો જે કોમેન્ટ કરે છે ને કે બહુ સારું બોલો છો ને બહુ સારા વિડીયો બનાવો છો ને, ઘરે આવીને મળી જાય ને કહી દે કે ભાઈ જોજો વિડીયો, બીજું તો આપણે કઈ ધમકી નહીં આપવાની ભાઈ. એટલે બેન એમ બધા નેવરા નો સીધા લઈને બીજા હાલો કીર્તિબેન લાઈવ માં કીધું છે કે 1v1 કરવાની છે, ઘેર વ્યા દે પૂગી જાય એમ. થોડા બધા મારી ઘર નેવરી ના હોય અને મને કહેજો તમે તાર 1v1 કરવું છે કદા મીડિયા વાળાને કહેજો, ત્યાં આપણે આવી જાય. પણ હું ઓલા અસ્મિતા વાળાની ઘરે પકક પોળો દાંત નહીં કાઢ્યા કરું, હું આમાં સવાલ કરી જવાબ આપી સાંભળવાનું તેવડું હોય છે તો બોલાવજો કે બાકી બરાબર છે. કીર્તિબેન તમને ડર ના લાગે, તમને આમ ન થાય એવું આપણીથી ન થાય ભાઈ, લડી લેવાની જ વાત આવે. શબ્દોના પ્રહાર થયો, આપણો અત્યારે જીભ છે, આનો યુઝ કરવાની જરૂર જ નથી. ભગવાનની દયા હોય તો આનો યુઝ કરો, અહીંથી એવા શબ્દો કાઢો કે આની જરૂર જ ન પડે, આમે આમને મિત્રો પડી જાય. એટલે જે કોઈ આનો યુઝ કરતા હોય ને બેન કરી દો, આ પાવરફુલ કરો. આ હથિયાર છે ને અત્યારે હારા હારા કાપી નાખે, આને બહુ વાપરવાની નહીં વધારે પડતી, આવા ટાઈમે જ વાપરવાની. એમ કે છે કે 345 ઘર મેં બનાવ્યા, હું એમ કહું છું કે 3-3.5 લાખ 4 લાખ રૂપિયા ઘર રેડી થાય, પણ ના માની લીધા તમારા 10 લાખ રૂપિયા થાય તો 345 લેખે મેં આજે ગુણાકાર મૂક્યો તો કેટલા થાય? 345 ઘર, એક ઘરના 10 લાખ રૂપિયા એટલે 34 કરોડ 50 લાખ રૂપિયા થયા. અને તમે એમ કહો છો ને કે 10 લાખ રૂપિયાનું એક ઘર બનાવ્યું તો 34 કરોડ ને 50 લાખ રૂપિયાનો હિસાબ છે તમારી પાસે? બેંક અકાઉન્ટના ડેટા તો હશે ને? જો ના હોય તો એટલા કેશ રૂપિયા આવ્યા ક્યાંથી? હવે આને 10 કરોડના મકાનનો હિસાબ જો આશે, 34 કરોડના મકાન 10 લાખનું મકાન એવો હિસાબ જોવે છે એમ. એ બધી વસ્તુમાં આપણે જોયું કે એમ કહેતી હોય કે મને હિસાબ આપ, મને આ આપ, મને ઓલું આપ એમ. તો હું તમને એમ કહું છું, તમને ખબર છે કે હિસાબ આપવા માંગવાની ક્ષમતા અમુક અધિકારીઓ પાસે હોય છે કે આમ રેડ પાડીને હિસાબ લઈ લે, કાળા પૈસા લઈ લે, બધું લઈ લે એમ. તો એના માટે છે ને ભણવું પડે. હવે આપણને કુપોષણનો શિકાર ન ખબર પડતી હોય એમ, અને આપણે કે મને ઓલું આપ આ આપ એમ. લગ્ન કર્યા કે તમારે બાયડી બની જવું છે એમ નહીં, આ બધા અધિકાર બાયું ના હોય, બાયું આપણી પાસે માંગીએ કે મને આપો ઓલું આપો, આપવું પડે એમ, જક મારીને આપવું પડે. જીવન સાથી છે તો એ કઈ કરવું પડે એમ. પણ આ તો લગ્ન કર્યા કે બાયડી બની જવું. અને બીજી વસ્તુ એ કે એને 34 કરોડ રૂપિયાના મકાન બનાવ્યા, અને તમારું કેવું એવું છે કે 5-7 લાખમાં બની જતા છે. તો મારું કેવું એવું છે કે એક સંડાસ છે ને 35-40 હજારમાં બની જતું છે, અને કદાચ 50,000 થતા છે. તો તમે એક સંડાસ બનાવીને ત્યાં આગળ આવી જાવ. આ ઇન્સ્ટાગ્રામમાં 11 વાગે આવીને ભંગાર ખજૂર એવું બધું રહેવા દો અને ત્યાં આગવાનું શરૂ કરી દો. અને 50,000 પોહાય નહીં, નકર અમેરિકાથી ફંડ આવે ને એ તો તમારી પાસે કરોડો રૂપિયા આવવાના, કેમ કે આ ભાઈ તો કઈ ખરાબ જ કામ કરે છે, એને કોઈ ફંડ આપવાનું છે. એટલે એ ફંડ માંથી એક સંડાસ બનાવીને બેસી દો બસ. નહીં આ બધું ઇન્સ્ટાગ્રામમાં રહેવા દો. આજે કોઈ પણ મિત્ર ગયા હોય અને કદાચ હાલો પડી ગયો, અકસ્માત થયો, ભૂલથી પડી ગયો, એક્સિડન્ટ થઈ ગયું અને પાણીમાં પડી ગયો, તો હાચે ખોટે તમે એના મા-બાપને જાણ કરો કે ના કરો કે ભાઈ પેલો પાણીમાં પડી ગયો, કઈક કરો. આજે કોઈ દુશ્મન પડી ગયો પાણીમાં તો આપણને એમ કઈક થાય કે ઓહો કઈક પાણી પડી ગયો. લાલભાઈ આહિરનો વિડીયો આપણે જોયો, એમાં તમને બધાને ખબર પડી ગઈ છે કે ભાઈ આ વસ્તુ શું થઈ, અને તમે એની સ્ટોરી જોઈ છે. ન હોય તમને એક જરાક નાની ક્લિપ બતાવીને કહી દો કે જો ભાઈ વાસ્તવિકતા આ છે. એટલે અમારું ફેમિલી હારે જતું હતું, એ બધા નાવા ગયા, એમાં એ ડૂબી ગયો, પાણીમાં પડ્યો એટલે તરત નીતિનભાઈનો મારી પર ફોન આવ્યો કે મામા આમ બન્યું છે.
અમે સમાચાર મળ્યા અને અહીંથી રવાના થયા સાપુતારા 2-2.5 કલાક અમે ત્યાં પહોંચી ગયા. પછી ત્યાં બધા એના તળિયા હતા આજુબાજુના, એ બધા ઢૂંઢતા હતા, ગોતતા હતા. અને જે તેને કીધું છે કે એના પરિવારને ખબર નથી. 3 દિવસે ખબર પડી અમને. બન્યા પછી અડધો કલાકમાં અમને મેસેજ આવી ગયો અને અમે 2-2.5 કલાકે ત્યાં પહોંચી ગયા. 6 દિવસ અમે ત્યાં આવ્યા. 5મે દિવસે ઓટોમેટિક લાશ બહાર નીકળે અને અમે ઘરે લઈને આવ્યા. પછી એનો રિપોર્ટ આવ્યો, ઓટોમેટિક ભરાયું. પાણી ડૂબી, પાણી પીને ઓફ થઈ ગયો. એમાં કોઈ જાતનું શક નથી, કોઈ કાંઈ કર્યું નથી, કોઈ તરફ કાંઈ માંગતા નતા. અને આ પરિવાર છે ને મારા મામાના દીકરાના દીકરા છે અને આજની તારીખમાં અમે એક ભાણમાં ખાઈએ છીએ અને અમારે સંબંધ છે. એટલે આ વાત જે વિડીયો ફરે છે એ તદ્દન ખોટી છે. જે ખજૂરભાઈના મિત્રનું મૃત્યુ થયું, એના પપ્પા તો એની અગાઉ મૃત્યુ પામેલા. આપણે ભગવાન બંનેની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ. પણ એના કાકા જે છે એને કહી દીધું વાસ્તવિકતા છે, એના મમ્મીએ વાસ્તવિકતા કહી દીધી એમ કે ભાઈ 5 દિવસે લાશ મળી હતી, 3 દિવસે નહીં, અને 1.5 કલાકમાં ફોન આવી જશે, 3 કલાકની અંદર તો અહીંયા પહોંચી ગયા હતા. એટલે ખોટું બોલવાની કઈક લિમિટ. હવે એ પાછી એમ કહે છે ખરીદી લીધી. અરે બધા થોડા કાજુ કતરીને પેંડા માની દે એમ. અમુક એવા માણસો જેને કાજુ કતરીને પેંડા આપો તો એની દીકરીની આબરૂ જાતી કરી દે. આપણે કોઈ નામની અમુકની વાત કરીએ છીએ બાપા, આમાં બધું ખોલા વગેરે રાખવાનું છે. અમુક બધાને એવું ન હોય, બધાને પોતાના દીકરા વાલા હોય એવું ન હોય. અમુકને નો દીકરી વાલી હોય, વધારે હોય તો અમુકને એકાદી નો વાલી હોય, એમ લખાણ ખોટી થતી હોય છે. પણ બધાને એવું ન હોય. અને બાપ છે ને, કાકો છે ને, માં છે ને, એ પૈસા આટું ફરે નહીં, કાજુ કતરી આટું ફરે નહીં કોઈ. કેમ કે એને એનું સંતાન વાલો એ ભીખી રહી જાય ને તો એને એના સંતાનનું ખોટું થઈ ન ગમે. એટલે આ વસ્તુ તું રહેવા દે કે એ ખાઈ લીધી. કેમ કે આમાં ખજૂરભાઈની આબરૂ નહીં, આમાં એક મા બાપ વિશે તું ખરાબ કહેતો. આમાં ખજૂરભાઈનું કઈ ખોટું નથી થતું, પણ એક મા બાપ જે પૈસા માટે ફરી જાય ને, બધાના મા બાપ નું હોય નહીં. હું મારા મા બાપ ફરી જતા હોય ને તો પછી હું બધાને સાબિત કરાવવા માંગુ કે આના મા બાપ ફરી જાય, ઓલાના મા બાપ ફરી જાય. અને બાપ ફરી જાય, માં ફરી જાય, એ વસ્તુ ક્યારેય શક્ય નથી. એક માં પોતાના દીકરા માટે ભીખી હોઈ જતી હોય, હવે પોતાનું દીકરાનું કેવા હાટુથી પૈસા લઈ લે? ના ના ના. માં વિશે તો શું કેવું, બાપા વિશે બોલવા બેસી તો આગળ કલાકનો વિડીયો એ થઈ જાય. પણ એ આપણે જે મોટિવેશન સ્પીકરના સેમિનાર કરશું ને એમાં એ કરશું બધું. એટલે આ બધી પાકા ફોજદારી રહેવા દે, અને સાચી વાત હોય ને તો કહે, બાકી બધું બેન કરી દે. હે તારું માઇન્ડ બાકી માની ગયો ભંગાર તને કે તારું માઇન્ડ. આજે મેં મારા ગ્રુપને કોઈને નથી કીધું કે આને કોઈ ગાળો લખવા જાવ. સમજો ભાઈ, સાચા માણસને જ ગાળો પડે, સાચા માણસને જ લોકો ધુતકાર્યા, બરાબર? અને સાચા માણસને જ કદાચ પરેશાન થવું પડે. હાસા વ્યક્તિઓ જ ગાળું ખાય છે. સરદાર વલ્લભભાઈ પટેલ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, પછી આપણે શું કહેવાય કે રતન ટાટા, આ બધા વ્યક્તિઓએ ભરપૂર ગાળો ખાધી છે. કેમ કે સાચા હતા એમ, એની તો આપણને ખબર છે ને. એ બધા કોઈ દી ગાળું ખાતી નહીં. અને કીર્તિબેન પટેલ એક એવા વ્યક્તિ કે જે સાચા છે અને ગાળું ખાય છે, એટલે એવું કહે છે. તો આ ખજૂરભાઈ, પોપટભાઈ, મહિપતભાઈ, આ ત્રણેય કોઈ દી ગાળું ખાધી જ નહીં. કેમ ન ખાધી? ખાસા વ્યક્તિઓ ન ગાળું ખાય. લખણખોટી ના હોય ને ગાળું ખાય, રખણખોટી ના હોય એ ગાળું ખાય. અને કારેક ભૂલ થાય ને એ માણસ ગાળું ન ખાય, કારેક ભૂલ બધાથી થઈ જાય. કાયમ ઇન્સ્ટાગ્રામમાં આવીને બેસી જવું તો એ ગાળું જ ખાય, બીજું કઈ ન થાય. અને કઈ આપવું તો છે નહીં, તું આપ નહીં, તું કઈક હોય તો આપી દે લે. અને પ્રૂફ આપી તો માનશું તો નહીં. તું ગમે એવી જાહેરાત કરી દે, તું ગમે એવું હાસું ખોટું ગમે એવું લાવીને તોય નથી માનવાનું થતું. આ હું મારા 10-20 હજાર વ્યૂ આવે છે ને બે દી, એ બધા તરફથી હું એટલો વિશ્વાસ રાખીને બોલું, તું ગમે એટલી હદે ગમે એવું આપી દે તો એ ખોટું છે, ખોટું છે, ખોટું છે. ભગવાન માનવાનો છે, માનવો છે, માનવાનો. આંખ ઉપર પાટો બાંધી દેવા છે કાયદાની કોઈ. હવે કાયદા વાળા ખોલને ખબર અમારે બાંધી દેવો છે. કદાચ ગમે એવું હોય તો મને વિશ્વાસ છે આ કઈ છે જ નહીં. અને હોય તો પછી ના કાંઈ ઉપર અમારે ઉતરી જવું. ભાઈ ભગવાન છે, કોઈ હું ઉકેલ લેવું છે ભગવાન એમ. જો કોઈ બાપો 99% વાપરે, હું હાલી છૂટા છો. રતન ટાટા એવું નથી કીધું કે હું 99% વાપરું છું, બીજાનું દાન કરી નાખ્યું એમને નથી કીધું કે હું 99% વાપરું. અને આ ભણનો દીકરો કે હું 99% વાપરું છું. 99 ક્યારેક તો મારા બેંક બેલેન્સમાં કે 534 રૂપિયા પૈડા હોય બેન. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. કે શરમ કર. લ્યો બોલો હવે ખજૂરભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી બોલે એમાં એને વાંધો છે. અરે એને એવું કીધું કે હું મારી 99% માંથી આપું છું, પણ હવે એ આવીને કહીને કે હું ખોટું બોલ્યો છો, નાટક કરતો છો, હું મારા 99% જ આપું છું. તોય અમને 1% ફેર નહીં પડે કે આવું હું કામ બોલ્યા થાય, આવું હું કામ કર્યું છું. તું સાબિત કરાવી દે ને કે 99 એના એ 0.1% દાન કરે છે, તોય અમારે નથી માનવું. કેમ કે અમે અબજો લોકો જોયા છે જેની પાસે રૂપિયાનું ઘર ભરી લઈને તોય થાય ને, તોય એ કોકનું ઘરની સંડાસ બાથરૂમ એને જ બનાવી દેતા. સંડાસ બાથરૂમ તો દૂર ને છે, કોઈ કુકરો એને જ નાખી દેતા સંડાસ બાથરૂમમાં. એટલે એ વસ્તુ તો તું ગમે એટલા નાટક કરી લે, ભવાડા કરી લે, માનવાનું થતી જ નથી. અને અમેરિકાથી ફંડ લીધું, દુબઈથી શેખ પાસે લીધું, દુબઈથી શેખ પાસે ફંડ લેવાનું, અને અહીંયા આગળ મોમેડીના ઘર નહીં બનાવવાના. ભગવાન માટે તો હરેક સરખા કહેવાય, બરાબર? આ હું જે બધી વસ્તુ કહું ને આપણે વિચારવાની છે. વાસ્તવિકતા શું છે કોઈ ખબર નથી. જેવું હોય આપણને કઈ વાંધો નથી. ખજૂરભાઈ નું જેવું હોય આપણે ભગવાન માનવાના છે. કદાચ હજી હાવ નાગું મળે ને તો આપણે ભગવાન માનવાના છે. કેમ કે દુનિયામાં લાખો નાગો લોકો છે, કોઈ કઈ કર્યું નથી. પણ મારે એટલું કેવું છે કે ફંડ આવે આઉટ ઓફ કન્ટ્રી થી, રેડી, એ લોકોનો વાંધો નથી ફંડ દેવા. ફંડ લેવું ખજૂરભાઈ લેતા હોય તો એને કઈ વાંધો નથી. ફંડ ના પૈસા વાપરવા એના પોતા માટે અને મકાન માટે, તો મકાન વાળાને કઈ વાંધો નથી. મકાન જે ગરીબોના બને છે એને કઈ વાંધો નથી. એ વિડીયો મૂકવો એને યુટ્યુબમાં,
યુટ્યુબ વાળાને કઈ વાંધો નહીં, અને એ વિડીયો જોવા અમારે બધાને, અમને કઈ વાંધો નથી થયો. તો તમને શું વાંધો છે એમ મારું પૂછવું, તમને કઈ બળતરા છે, એની ઉપાધિ છે, એ કઈક જણાવો નહીં મને. આ બળે છે એવું કઈ છે કે મારી હારે વાળો વિડીયો મને ઉપાધિ થાય કે કઈ વાયદો કર્યો તો હું ફેમસ થઈ જાય લગન તમારી યાર કરી ને? આમાં ખજૂરભાઈ બીજી બાઈ લાવ્યા ને તમે એના વિશે ઘણું ખરું બોલ્યા છો કે એના 7 બોયફ્રેન્ડ હતા, 8 બોયફ્રેન્ડ હતા. હોય ન હોય તો આપણને નથી ખબર, પણ તમે ગમે એના નામ લઈ લો કે આવડો હતો ને તે હતો ને, હોય તો આપણને કઈ વાંધો નથી, ન હોય તો બધાએ પોતપોતાના જીવનમાં સમયમાં શરૂઆતમાં ભૂલ કરી હોય, બધાથી ભૂલ થઈ જ જાય, પણ લગ્ન આવ્યા પછી, લગ્ન કર્યા પછી સુધરી જાય ને એ વસ્તુ મોટી છે એમ. વસ્તુ હકીકતની એ છે કે તમે લગ્ન કર્યા પછી કોઈના જીવન સાથી થયા પછી સુધરી જાવ એમ, અને ભૂલું બધાથી થાય. અને હું તો એમ કહું છું કે આપણે હાવ સીધા થઈ. કોર્ટમાં મેં એવી ઘટના જોઈ હતી કે ભાઈ જજ સાહેબ આમ ઉભા હોય ને ઉલટ તપાસ હાલતી હોય, એમાં સવાલ પૂછે છે તો હું પીરિયડમાં શું એમ કરીને ભાગી જાય છે આપણે, બરાબર ને? અને સામે ઉલટ તપાસ કરનાર વકીલ એવું કહે છે કે સાહેબ સુરત સિવિલમાં રિપોર્ટ કરાવો, જો પીરિયડમાં હોય તો આપણે કેસ મૂકી દેવો છે. પણ રિપોર્ટ થતો નથી, સ્ત્રી પ્રધાન દેશ થઈ જવાનો છે, એટલા માટે સ્ત્રીઓનો પક્ષ હાલવાનો. એટલે એ ભાગી જાવ તો તમે હાસાઓ તો ભાગી જાવ, તમે પુરાવા વગેરે હાલો છો કાંઈ, તો કેમ પીરિયડનું બાનું દઈને ભાગી જવું પડે છે એમ. પછી બીજી વસ્તુ એ કે હવે રેવા જો ને, આપણે લવ બહુ કરીને કોકના નામે મકાન કરી લીધા છે, આપણે કોકના મકાન આપણા નામે, પછી એ ભાઈ સુસાઇડ કરી જાય છે ને એવું બધું થાય છે એમ. કાંઈ નહીં, હવે એ જવા જો, હાલ જવા જો, એ સમજી ગયા હોય જેને ખબર હોય. અને હવે આપણે કાલેના વિડીયોમાં કૃષ્ણાબેન પટેલના ખોબા ઉપાડીશું. અને એને તો મેં સાંભળ્યું છે બહુ અભિમાન ઘમંડ છે કે હું જ કંઈક છું, હું જ કંઈક બોલવામાં, હું જ ડિબેટ નંબર 1 છું એમ. તેની હારે તો એકવાર 1v1 કરવી છે. તમારો સપોર્ટ હોય ને એના વિડીયોમાં છે ને બાકાજી કે બોલાવી દેવાની છે. મળીએ કાલેના વિડીયોમાં. હવે જય હિન્દ, જય ભારત, જય ખજૂરભાઈ.